નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો રાજકોટમાં હત્યાનો સિલસિલો યથાવત રહ્યો છે। ઘંટેશ્વરમાં યુવકને છરીના ઘા ઝીકી રેસી નાખ્યો હતો। દેશભરમાં અહંકાર। રાજકોટમાં કાળી ચૌદસની રાતથી શરૂ થયેલા હત્યાનો સિલસિલો હજુ પણ યથાવત રહ્યો છે। 7 દિવસમાં હત્યાની શહેરમાં અહંકાર મચી ગયો છે। આજે ઘંટેશ્વરમાં યુવાન એક શખ્સે છરીના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી ગઈ છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો મળતી વિગતો મુજબ શહેરના ઘંટેશ્વર વિસ્તારમાં 25 વર્ષીય વારૈયામાં વિજય ચુનીલાલભાઈ સોલંકીને ધર્મેશ નામના શખ્સે ગળાના ભાગે છરીના ઘા ઝીકતા લોહી લુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો। ઘટના સ્થળે જ વિજયનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો ઘટનાને જાણ થતાં જ પોલીસનો કાફલો દોડી આવ્યો હતો। પોલીસે વિજયના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો। જો કે આરોપી ધર્મેશ પોલીસની પકડમાં હોવાનું જાણવા મળ્યું છે। પોલીસે આરોપીની પૂછપરછ ચાલુ કરી છે। પોલીસે તપાસ બાદ જ હત્યાનું શું કામ કરવામાં આવી તેનું કારણ જાણવા મળશે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।